નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, પોષ વદ સાતમ, શનિવાર, તારીખ 10/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય છે સાંજે 6:10. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વિવેક અને વાણી આનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરીને ચાલીએ તો આપણા જીવનને આપણે સૌથી સહેલું બનાવી શકીએ જ. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજનું જન્મેલું બાળક ચોક્કસ રીતે વિવેક અને વાણીમાં ખૂબ જ સંતુલિત હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટી કઈ? તો કે માનો ખોળો. ત્યાં જે આપણે શીખીએ જ નહીં તે દુનિયાની કોઈ યુનિવર્સિટી આપણે શીખવતી નથી. તો આપણે એને ચોક્કસ રીતે જાણવું જોઈએ અને જિંદગીમાં ક્યારેય માનું અપમાન નહીં કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ગાજરનો ઉકાળો પીવાથી શરીરમાં રહેલી લોહીની કમી અને અશક્તિ દૂર થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય: મોહ અને વાસના. આનાથી આજે આપણે દૂર રહીશું ને જે વ્યક્તિ આ બેમાં સફળ થાય જ ને એ ઈશ્વરને પામી શકે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નાનકડો પણ એક મધુર પ્રવાસ થતો દેખાય છે. મધુર એટલા માટે કે આજના પ્રવાસમાં આનંદ મળશે, કોઈનો સથવારો મળશે અને જિંદગીની કોઈ બહુ મહત્વની સમસ્યાનો ઉકેલ લાવી શકશું. આજે આર્થિક બાબતોમાં તમારું મનગમતું પરિણામ તમે આજે મેળવી શકશો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે મનને શાંત રાખવાનું છે, સકારાત્મક વિચારોની સાથે આગળ ચાલવાનું જ. આજે છે ને તમારી આજુબાજુ જે પરિસ્થિતિ છે એનો બદલાવ આપણને જોવા મળશે, આપના અનુભવમાં આવશે. ચોક્કસપણે પરિવર્તન જ્યારે થાય છે ને ત્યારે પ્રગતિ થાય છે. તો આજે આ પરિસ્થિતિને સ્વીકારીને જીવનમાં આગળ ચાલવાનું નક્કી કરજો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત જાળવવાની છે, ખોટા ખર્ચાઓથી દૂર રહેવાનું છે. એકની એક વસ્તુ બીજી વાર ખરીદવી નહીં, એની પર પૂરતું ધ્યાન આપજો. આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં તમારી સાથે કામ કરનારા સહકર્મીઓનો સારો સથવારો મળે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે તમારા વ્યક્તિગત સંબંધોમાં મજબૂતાઈ આવતી દેખાય છે, એનાથી સારા લાભ મળે અને વ્યાપારમાં આજે મનગમતું પરિણામ તમે જાતે લાવી શકો. આજે ઋતુગત બીમારીથી સંભાળીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે તમારે તમારા વિચારો પર અંકુશ રાખવાનો છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારી પર કોઈ નવી જવાબદારી મૂકવામાં આવે પણ એને નિભાવવામાં આપણે સફળ થવાનું છે. તો ધીરજ રાખીને આગળ ચાલજો. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો આપણી એક કહેવત આજે ચોક્કસ રટીને જવું પડશે: ન બોલ્યામાં નવગુણ. આજે વાણીનો ઉપયોગ ઓછામાં ઓછો કરજો, તમારા કામને બોલવા દેજો. ચોક્કસ સારા પરિણામ તમે લઈ શકશો. આજે કોઈ તક સામે આવે તો ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ આછો લાલ. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન
અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી કોઈક અગત્યની યોજનાઓ તમે મનમાં ઘડીને રાખેલી છે, એને અમલમાં મૂકવાનો સમય. આજે અમલમાં મૂકશો તો ચોક્કસ તમે એમાં સફળતા મેળવશો અને સારો આર્થિક ફાયદો તમને મળતો દેખાય. આજે મિત્રો નાણાકીય વ્યવહાર સંભાળીને કરજો અને આજે વાદ વિવાદથી અંતર બનાવીને ચાલવું. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસથી જે કાર્ય વિલંબમાં ચાલતું હતું એ કાર્ય શરૂ થાય, એને આપણે આગળ વધારી શકીએ અને એને એક સ્થિર પોઝિશન આપી શકીએ. ઘણા બધા દિવસથી જે આર્થિક બાબતો આપણા માટે નબળી હતી એમાં આપણે મજબૂતાઈ મેળવી શકીએ. આપણો મુશ્કેલ સમય પસાર થતો હોય ને એવો અનુભવ થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા જે કંઈ નવું આયોજન કરી શકે છે. આજે કોઈ પણ સંવેદનશીલ નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેજો, ધીરજ રાખીને લેજો. સમજ ન પડે તો ઘરના વડીલોની સલાહ અવશ્ય લેવી. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. મનનો મનોરથ પૂર્ણ થતો દેખાય છે. આજે મિત્રો નાણાંનો વ્યય વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. વેપારમાં એક નવી દિશા ખુલતી દેખાય. આજે કોઈકની મદદથી આપના અટકેલા કામ આપણે પૂર્ણ કરી શકીશું અને આજે સાંજનો સરવાળો આપને વધતો દેખાય. આવક આજે આપની ચોક્કસ રીતે વધતી દેખાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાનો. જો કોઈ પ્રવાસ કરવાનો થાય તો સંભાળીને કરજો. ઈજા થવાની સંભાવનાઓ, કિંમતી વસ્તુ ગુમાવવાનો ચાન્સ છે. આજે છે ને વાણીનો ઉપયોગ ઓછો કરજો, મૌનને દવા બનાવજો તો ચોક્કસ તમને ફાયદો થશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.